ચાલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે બનાવવાના છે આપણે ચૂરમાના લાડુ, જેના માટે આપણે લોટ સાળી લીધો છે અને 2 થી 3 પાવડા તેલ નાખી દીધું છે એમાં, અને આપણે એને હરખાથી મચળી લેવું. અને આપણે હરખાથી મચળીને તેલ ભેળવી લેશું. અને હવે આપણે પાણી એમાં ઉમેરશું. થોડું પાણી નાખવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે. જો ઢીલો ન થઈ જાય ને એ ધ્યાન રાખવાનું છે. લોટ આપણે એકદમ જેમ કે આપણે ભાખરી બનાવતા હોય એવો કઠણ લોટ રાખવાનો છે, બહુ વસ્તે. હવે આપણે એને લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એની ભાખરીઓ વણવાની છે. જેમ કે આપણે નોર્મલી ભાખરી બનાવતા હોય ઘરે, એનાથી થોડીક જાડી ભાખરી બનાવવાની છે. હવે આપણી બધી ભાખરી વણાઈ ગઈ છે. હવે આપણે એને શેડવી લેવાની છે. આ છે લાડવામાં નાખવા માટે કાજુ બદામ, જેમ કે બધાય આપણે નાખતા જ હોય. ગણપતિના લાડુ બનાવવાના છે આપણે, ગણપતિ બાપાના લાડવા. હવે આપણે લાડવાને સોળી લેવાના છે ખમણીમાં. જો કે હાલો બધાય ખમણાઈ ગયા છે. આપણે ભાખરી જે બનાવી હતી એ બધી આપણે ખમણી લીધી છે. બધાને અલગ પસંદ હોય. અમુક મુઠિયા બનાવીને પછી મિક્સરમાં ક્રશ કરે, આપણે સાવણીમાં કર્યા છે. આને દેશી ભાષામાં સાવણીમાં, પેલા આપણે બધા સાવણીમાં જ કરતા. હવે જાજા ભાગે અમુક મુઠિયા બનાવે પછી એને સાવણીમાં ઓલા મિક્સરમાં ક્રશ કરી લે. હવે આપણે ગેસ જગવી લીધો છે. ગણપતિ બાપાના લાડવા બનાવવાના છે તો આપણે શુદ્ધ ઘી જ વાપરશું. 2 થી 3 ચમચા ઘી લઈ લીધું છે. જો આપણું ઘી એકદમ ઓગળી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું ગોળ. જેમ કે મેં તો ઢીલો ગોળ વાપર્યો છે, પણ આપણે કોઈ પણ ગોળ યુઝ કરીએ શકીએ. જો આપણે ગોળનું ભીલું હોય તો એને આપણે પહેલાં ભાંગી લેશું. હવે એને હલાવવાનો છે સારી રીતે, જ્યાં લગી ફીણા જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનો છે, એક જ તારો ધીમા તાપે. હવે આપણે નાખી દઈશું સૂરમું, જે સોળ્યું હતું આપણે ભાખરીનું. ચાલો મિત્રો, તૈયાર છે આપણું સૂરમું. ચાલો પહેલા બનાવી નાખ્યા છે ગણપતિ બાપાના લાડવા 5, પછી આપણા હાટું. હાલો, હવે ગણપતિ બાપાને મારા જીજાજી નવરાવી દેશે. જેમ કે પહેલેથી પરંપરા હાલી આવે છે એ રીતના. પહેલાં દહીંથી નવરાવશું, પછી દૂધથી, અને પછી મધ. 3 થી 4 વસ્તુ સારાથી આપણે ગણપતિ બાપાને નવરાવી લેશું. હવે આપણે દૂધ રેડશું. આપણે સારી રીતે દહીંથી પહેલાં હારાથી ઘસી લેવાના છે, પછી દૂધ નાખવાનું છે, પછી આપણે સેજ અમથું મધ નાખવાનું છે ગણપતિ બાપાને નવરાવવા માટે. અને પછી છેલ્લે આપણે ગૌમૂત્ર નાખવાનું છે, અને પછી પાણીએથી નવરાવી દેવાના છે. જો કે મેં 2 વસ્તુ નથી બતાવ્યું, 2 વસ્તુ અમે દૂધ ભેગું નાખી દીધું છે. હવે આપણે પાણીએથી ધોઈ લઈશું ગણપતિ બાપાને સારાથી. હવે મારા જીજાજી ગણપતિ બાપાને સિંદૂર લગાવવા માંડ્યા. સારુંથી સિંદૂર લગાવી દેવાનું છે ગણપતિ બાપાને. ચાલો, ગણપતિ બાપા ને સિંદૂર લગાવાઈ ગયું. હવે આપણે બેસાડી દીધા છે. હવે આપણે કરી નાખશું દીવાબત્તી. હવે આપણે જે લાડવા બનાવ્યા છે એ આપણે ગણપતિ બાપાને ધરી દઈશું. મારા જીજાજીને આપ્યા છે તો એને પગે લાગીને ગણપતિ બાપાને લાડવા ધરી દીધા.